મિત્રો, જો તમને માની મમતા પ્રિયા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હું એક ટીટાર્ક ડ્રાઈવર તરીકે કામ કરતો તો સાંજનો સમય હતો. હું શેરથી ગામ તરફ તર્કમાન કેટલોક સામાન લઈને આવી રહ્યો હતો. અચાનક રાતના અંધારામાં અનેક યુવતીએ મારા ટ્રકને હાથ આપ્યો. મેં ટ્રક રોક્યો તો તે યુવતી તરત તર્કમાન ચડી ગઈ. તેની પાછળથી કોઈ દોડતું આવતું અમને દેખાયા. મેં ઝડપથી ટ્રક સ્ટાર્ટ કર્યા અને આગળ નીકળી ગયો. હવે તર્કમાન હનાને તે સુંદર યુવતી અમે બંને જતા અને આગાઉ કની કેવન થયાઉન તો કાલો મિત્રો વાર્તામાં જો આગળ વધીએ. મારું નામ સુરેશ છે. હું ટ્રક ડ્રાઈવર છું નાને મારી અને મેં ફિર 33 વર્ષની છે. હું એક મોટા ઘરના માણસના ટ્રક પગ ડ્રાઈવર તરીકે કામ કરું છું. હું ગામમાં અંધોન છું પણ મારે વારંવાર શહેરથી સામાન લાવવો પડે છે. મારી અમૃત કિસ્સે વર્ષ હોવા છતાં મારા લગેના થયા ન હતા કારણ કે મારું ઘીસર નાજુક હતું અને મારી પાછળ કોઈ ઇશારો નહોતો. મારું ભંત બારા ધોરણ સુધી થયા. એક દિવસ હું શહેરથી તર્કમાન સામાન લઈને ઘરેજી રહ્યો હતો. તે સમય રાતના 11 વાગી ગયા હતા અને રસ્તો બિલકુલ સૂનો હતો. જ્યારે હું શહેરની બહાર નીકળીને ગામના રસ્તા પર પહોંચ્યો તો અચાનક એક યુવતી એમને હાથ બતાવ્યા. રાતના 11 વાગ્યાએ એક અકેલી યુવતી રસ્તા પર ઊભી રહીને મારા ટ્રકને હાથ બતાવી રીતિ. એમને થયા કે ટ્રક રોકવાનું કે નહીં પણ તેની હાલત જોઈને એમને દયા આવી અને મેં ટ્રક રોકી દીધો. મેં બારીમાંથી બહાર જોયા. તે યુવતી ખૂબ દ્રેલીથી અને કાપતા અવાજે બોલી. એમને બકાવો અમને મારી એમદની જરૂર છે. એમને ક્યાંક દૂર છોડી દેવ. મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને તેને તર્કમાન બેસવાનું ન ખ્યાઉન. તે ગભરાતી હાલતમાં તર્કમાન બેસી ગઈ. ત્યાં જ મેં પાછો જોયા તો એક માણસ સાથમાં લાગતી જેવું કની ક્લીને દોડતો દેખાયો. મેં સ્મેં બગાડ્યા વિના ટ્રક સ્ટાર્ટ કર્યા અને ઝડપથી લાવી દીધું. લગભગ 2.5 કિલોમીટર આગળ જતા મારા અનુમાન શેનકાથી અને મેં વિકાર્યાઉન હવે આ છોકરી પાસે સાકું પૂછવું જો એ મેં ખ્યાઉન તે મેં કંચો આટલી રાત્રે મારા તર્કમાન કેમ બેતા અને તે માણસ કોણ આ તો આસાન બલ્લીને તે અવતી રાધતા બોલી. મારું નામ સોનાલી છે. હું વિધવા છું. મારી પાછું દોરનારો માણસ મારો દેવ રહેતો કારવર્ષ ફેલા મારા લલગાન સંદીપ નામના યુવક સાથે થયા હતા. અમારું જીવન સુખેથી ખાલતું હતું પણ હું સુંદર દેખાતી હતી એટલે મારો દેવર મારા પ્રંજર રાખતો હતો. તે મને કહેતો હતો અને એટલે જે તેને મારા આપતીની હત્યા કરી દીધી. મારા આપતીના હત્યાઓને 1 વર્ષથી જ્ઞાન અને હન એકલી પડી ગઈ. હવે મારો દેવર મારી સાથે જબરદસ્તીથી લગ્ન કરવા માંગતો હતો. તેને મારું શરીર જોઈતું એમ નહોતું એટલે તેમને હેરાન કરવા લાગ્યા. ઘણા દિવસો સુધી મેં આ બધું ક્રિયાઓના ફિન હવે મારી સંસ્કૃતિ જવાબ આપી કૂકી હતી. આજે તો તેમને મારી નાખવાનો હતો. મેં તેને ના પાડી એટલે તેને મારા પર હુમલો કર્યો અને હું ઘરેથી ભાગી આવી. તેની વાતો સાંભળલો ને મારું દિલ ભરાઈ આવ્યાઉન અને તેની હાલ જોઈને એમને ખૂબ ખરાબ લાગ્યાઓના સાથે જ તેના દેવર પર એમને ખૂબ ગુસ્સો આવ્યાઓ. મેં પૂછાઉન હવે તમે ક્યાં જશો તમારા માતા પિતા ક્યાં છે? તે ધીમા આવાજે બોલી. મારા માતા પિતા તો મારા બાપ માંજ ગુજરી ગયા. હું મામા પાસે મોતીથી અને તેને જ મારા લગ્ન કરાવ્યા. હવે મારી એ પાછો કોઈ નથી. એમને કોઈ મન દિરમાયના ચડ્ડી દ્યો. હું ત્યાં રહીશ કોઈ કામ કરીને પેટ ભરી લીશ. પણ સોનાલીએ સ્પષ્ટ ખ્યોન કે તે સાસરે પાછી નહીં જાય કારણ કે તેનો દેવ ખૂબ ખરાબ માણસ છે અને તે ક્યારેય તેના જાવમાં નહીં ફસાયા. તેના અત્યાચારોને તે ક્યારેય સ્વીકારશે નહીં. તેની આ હિંમત જોઈને હું તેના સાસની દાડ આપવા લાગ્યાઓ. મેં ખ્યાઉન મેં સાથે જ ખૂબ સાહસી છો. તમને સલામ કરવી જોઈએ પણ પછી મેં આગું ખ્યાઉન તમે આમરસે ક્યાં ચડવું અમને યોગ્ય નથી લાગતું. હું પણ એક મોટા ઘરના માણસના તર્કમાન ડ્રાઈવર છું અને મારું એક નાનું ઘર છે ત્રણોડાનું. જો તમે ઈચ્છો તો ત્યાં રહીશ કો છો. જ્યાં સુધી તમને કોઈ કામ ન મળે ત્યાં સુધી મને ત્યાં રહો. પછી તમે જેવું નક્કી કરો. આશા ભાલવીને સોનાલી અમારો આભાર માન્યો અને તેની આન ખોમાં નકેરતી જ્ઞાના અનસુહતા લગભગ સટકી કમથી 7 કિલોમીટર આગ મને રસ્તાની બાજુમાં એક હોટલ દેખાયા. મેં પૂછ્યો તમે ખાવાનું ખાધો ને? સોનાલી થોડી હકાત સાથે બોલીને આપછી. હું તેને હોટલમાં ખવડાવવા લઈ ગયો. શરૂઆતમાં તો તેના પતિથી પણ જીદ કરી તેના માટે ખાવાનું મંગાવ્યા કારણ કે તે મેં પંજી ખાવાનું ખાધું નાને મારા મનમાં નહોતું કે તેના મોમાન બે કાર નિવા જાયા. તેનું મને પેટ ભરાઈ જાયા. અમે બિનને હોટલમાં બેઠા. મેં બિનને માટે ખાવાનું મંગાવ્યા અને થોડી જે
વારમાં ગરમા-ગરમ તાવ્યા. "ઓ, આવી ગઈ ખાતી વખતે હું." અજાણતા જે તેને રોશનીમાન જોઈ રહ્યા તો સોનાલી ખૂબ સુંદર લાગતી હતી તેની મોટી. અંકુમાને એક અજીબ પીડા અને આકર્ષણ ટોન તેના લાંબા ખુલ્લા ખંભા પર વિખરાયેલા હતા. તેને સાડી પણ ખૂબ જબરજસ્તી સાડી ફેરી હતી. તેનો રંગ ગોરો અને તેની વાની ખૂબ નાજુક હતી. હું થોડી વાર સુધી તેને જોતો રહ્યો, પણ ત્યારે જ તેને મારી તરફ જોયા અને અમારી જો એકબીજા સાથે કરાઈ ત્યારે મેં થ્રટ મારી જર નીચે કરી લીધી અને અમે બંને ચૂપચાપ ખાવાનું ખાતા રહ્યા. ખાવાનું ખતમ થયા પછી મેં બિલ કૂકવ્યાઓન અને અમે ફ્રી ત્રકમાન બેસી ગયા. હવે ટ્રક ફ્રી કાલવા લાગ્યાઓન અને બેગિંગ ક્લાકની મુસાફરી પછી હું મારા ઘરની જીક પહોંચાઓ. મારે હજી 13 કિમી આગુ જીને સામાન પહોંચવા દાવાનો હતો, પણ સોનાલીને મારા ઘરે છોડવું મેં દુહુ યોગ્ય લાગ્યાઓન એટલે મેં તેને મારું ઘર બતાવ્યાઓન ઘરની કાવી આપી અને ખ્યાઉન મેં આશિયા રોકાવ હુઆન સામાન પહોંચાડીને 1 કલાકમાં પાછો આવીશ. કલાક મેં મોદ્દુઆન થયા સવાર સુધી લાગી જાય. ત્યાં સુધી મેં આરામથી સૂઈ જાવ. સોનાલીએ હાથ જોડીને મારો આભાર માન્યાઓ અને બોલી, તમે મારા પર ખૂબ ઉપકાર કર્યો છે. તમે એમને મારા ઘરમાં રહેવા દ્યાઓ અને મારા પર ભરોસો કરો છો. આ ખૂબ મોટી વાત છે. મેં તેને ખ્યાઉન આને કોઈ ઉપકાર ન સમજો. આસમાની માંગ છે અને મત કરવી એ મારી ફરજ છે. પછી તે ઘરની અંદર ગઈ અને હું તરકલીને સામાન પહોંચવાને નીકળી ગયો. મુસાફરી દરમિયાન મારા મનમાં સ્થિત સોનાલીના ખ્યાલો આવતા રહ્યા. તે કેટલી સુંદર લાગતી હતી, પણ તેના જીવનમાં આટલું કેમ આવ્યાઓના નીતિનો કેટલો મોટો અન્યાય છે. લગભગ 4 કલાકની મુસાફરી કરી હું તે જગ્યાએ પહોંચાયો જ્યાં સામાન પહોંચાડવાનો હતો. ત્યાંના લોકોએ તરકમાનથી સામાન ઉતારી લીધો. હું થાકી ગયો હતો એટલે તરકમાન સૂઈ ગયો. સવારે 6 વાગ્યાએ મારી ઊંઘ ઉડી અને અચાનક મને યાદ આવ્યાઉન કે મારા ઘરમાં સોનાલી એકલી છે. મેં તરત તર્ક ચાલુ કર્યાઉન અને ઘરે પાછો આવ્યાવશો. ઘરે પહોંચ્યા તો દરવાજો આંદરથી બાંધી હતો. મેં દરવાજે અટકોર માર્યા ત્યારે આંદરથી દરવાજો ખોલ્યો અને સોનાલી મારી સામે ઊભી હતી. અમારી નજરોમની આંખોમાં હજી ઊંઘ ભરેલી હતી, પણ તેના એક અલગ જે ચમક હતી સવારની હવી રોશનીમાં તે ખૂબ સુંદર લાગતી હતી. એટલે મારું મને એક કિસ્મ માટે ખોવાઈ ગયાઉન તેની આંખોની સેમક મેં અજાણતા પોતાની તરફ ખેંચી રીહથી હું ઘરની અંદર આવ્યા તો તેને એમને પાણીનો ગ્લાસ ભરીને આપ્યાઓ. મેં પાણી પીધું અને હસતા હસતા પૂછ્યાઉં રાતે ઊંઘ આવી હતી. તે ધીમા અવાજે બોલી, હા ખૂબ સારી ઊંઘ આવી. સવારના 7 વાગ્યા છે. ઘસન પૂર્ણ જાવેલું હતું. તેને પોતે ફ્રેશ થઈને રસોઈમાં ખાવાનું બનાવી રાખ્યાઉન તો તેને કડાક પૂરો ભરોસો હતો કે હું નીકળે જરૂર પાછો આવીશ. એટલે તેને એટલી તૈયારી કરી રાખી હતી. તેને એમને તૈયાર થવા ખ્યાઉના અને પછી હું તૈયાર થઈ ગયો. તે પછી તેને એમને ગરમાગરમ ખાવાનું પરસાውን મેં ખ્યાઉન ટીમે પણ મારી સાથે ખાવતું. તે પણ મારી સાથે બેસીને ખાવા લાગી. ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ થતું અને તેના હાથનો સ્વાદ એટલો લાજવાબ હતો કે એમને લાગ્યાઉન જાને હું ઘરનું ખાવાનું ખાવ છું. મેં દિલથી ખ્યાઉન તમારા હાથમાં ખૂબ કમાલનો સ્વાદ છે. શાનદાર ખાવાનું બનાવ્યાઉન છે. આસાન ભલીને સોનાલી થોડી શરમાઈ ગઈ. પછી મેં ધીમેથી ખ્યાઉન તમે બહાર ક્યાંય કામ શોધવાને બદલે એમને રોજ ખાવાનું બનાવી આપો. હું તમને થોડા પૈસા આપીશ, વધુ તો નહીં આપીશ. કોણ કારણ કે હું બીજાના તર્કમાન ડ્રાઈવરનું કામ કરું છું. મારી વાત સાંભળવીને તે બોલી, હું તેમને રોજ ખાવાનું ખવડાવીશ. જ્યાં પણ જો તમારી ઓખાંદથી કોઈ કામ મળે તો જોઈ લેજો. ખાવાનું ખાઈને હું ઘરની બહાર નીકળવ્યાઓ અને આસપાસના લોકો પાસે પૂછપરછ કરવા લાગ્યાઓ. ત્યારે એક પાડોશીએ ખ્યાઉન કે સામેની હોસ્પિટલમાં સાફ સફાઈ કરવાનું કામ છે. મેં આ સોનેલીને જણાવ્યાઉન તો તે બોલી, કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું. આને તેને તરતી જાય તે કામ સ્વીકારી લીધું. પછી તે પાડોશીએ તેની ઓળખાણ કરાવી અને તેની મુલાકાત હોસ્પિટલના ડોક્ટર સાથે કરાવી. જેનાથી સોનાલીને ત્યાં નિયમિત કામ હોવી ગયાઉન. હવે તે રોજ કામ પર જતી અને સાંજે ઘરે પાછી આવતી. મહારાજ કહેવાથી તે મારા ઘરમાં રહેવા લાગી. સાંજે પાછી આવીને તે અમારા બંને માટે ખાવાનું બનાવતી. તેના હાથનું ખાવાનું ખાતી. વેખ તેમને અલગ જાણતી દમાન આવતો ઘર નાનું હોવાને કારણે નિન્નામાં સમાન સૂતો અને સોનાલી અંદરસા જોન ખનતો. હવે સોનાલી એમને ખૂબ ગમવા લાગી હતી. કારણ કે તે મારા ઘરનું બી ધૂન કામ કરવા લાગી હતી. ખાવાનું બી નાવન કે ડા ધોવા નાહવા માટે પાણી ગરમ કરવું. આવી દરેક નાની મોટી બાબતોમાં તે મારી કરતી. તેની સાથે રહેવું, તેની સાથે વાતો સાંભળવી, તેનું અન હસવન જોવન આ બધું અમને દરરોજ વધુને વધુ મોહી લેતું ન હતું. હવે તેને મારા ઘરમાં રહેતા લગભગ 2 મહિનો થઈ ગયા. એક સાંજે ખાવાનું
ખાઈને હું હંમેશાની જેમ આંગણામાં સૂતો હતો ત્યારે અચાનક રાત્રે વરસાદ શરૂ થયો. મને સમજાતું ન હતું કે શું કરું, કારણ કે વરસાદ ખૂબ તેજ હતો. ત્યારે સોનાલી બહાર આવીને બોલી, વરસાદ આવે છે, અંદર આવી જાવ. મારું ઘર નાનું હતું ના પણ મજબૂત હતું ના, એટલે તેમાં પાણી નાહતું ઘોસતું. હું અંદર ગયો. એક ખૂણામાં મારી થારી નાખીને સુવાની કોશિશ કરવા લાગ્યા. સોનાલી પણ થોડે દૂર બીજા ખૂણામાં સૂઈ ગઈ હતી, પણ મને ઊંઘ નથી આવતી અને નન તો તેને થોડી વાર કરત બદલતી ધી. ઘરમાં એક નાનો દીવો ભરતો હતો. તેની મંદ રોશનીમાં હું નૂતીને બેઠો. આ જોઈને સોનાલી નૂતીને બેઠી. પછી હું ધીમે ધીમે ઉઠીને તેની જીગજીને બેઠો. તે કસનને તેને મારી તરફ જોયા. તેની આંખોમાં ગન્નાસ વાલો હતા, પણ તે જય સ્મય તેની અંજરમાં મારામાં તે એક અનોખું અપનાપું હતું. હું પણ તેની આંખોમાં જોવા લાગ્યા અને તેમાં છુપા પાયેલું એક અલગ આકર્ષણને પોતાની તરફ ખેંચવા લાગ્યા. જાણે સ્મય ત્યાં જ થંભી ગયો હોય. અમારી નજરો એકબીજા સાથે મળવેલી. સ્ટીમન સોનાલીનો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમેથી ખ્યાઉન, સોનાલી મારે તને ખેવું છે. થોડી વાર રોકાઈને મેં ખ્યાઉન, સોનાલી મને તો ખૂબ ગમે છે. ઘરે આવ્યા પછીથી તારા હાથનું નાવેલું ખાવાનું ખૂબ સા આરું લાગે છે. તું મારી ઘણી કાળજી લે છે, મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને મારા જીવને સુંદર બનાવી દીધું છે. એટલે મને લાગે છે કે તું જો મારી સાચી જીવનસાથી છે. તો હું તેને પૂછું તું મારી સાથે એલ્ગેન કરીશ. મારા શબ્દો સાંભળતા જે સોનાલીની આંખોમાં આંસુ આવી ગયા. તે ભાવુકથી ખીને બોલી, તમે ખૂબ સારા માણસ છો. લગભગ 2 મહિના થઈ ગયા હું મારી સાથે રૂમાં છું, પણ તમે ક્યારે મારી સાથે ખરાબ વર્તન કર્યા નથી, ક્યારે જબરદસ્તી કરવાની કોશિશ કરી નથી. ઉલટું તમે મારી કાળજી લીધી, મારી જરૂરિયાતનો સમજી, મારી દરેક નાની મોટી બાપનું ધ્યાન રાખ્યા. જો કોઈ સ્ત્રીને તમારા જેવો પ્રેમ હોયા તો તેનું આખું જીવન બદલાઈ જાય. અને પછી થોડા દિવસોમાં નામે લગ્ન કરી લીધા. આજે હું અને સોનાલી અમારા સંસારમાં ખૂબ ખુશીથી જીવીએ છીએ. અમારી દરેક પાઓ એકબીજાના સાથનો પ્રેમ ખીલી રહ્યો છે અને હવે તેના પેટમાં અમારા પ્રેમની નિશાની ઉછરી રહી છે. એટલે કે ખૂબ જલ્દી અમારા પ્રેમની ઓખા દુનિયા આમાન આવવાની છે. દોસ્તો, તમને શું લાગે છે? મેં અને સોનાલીએ લગ્ન કરીને સાકો નિર્ણય લીધો કે ખોટો? તમારા વિસ્તારો જરૂર કોમેન્ટમાં ના જણાવજો. કોઈ વ્યક્તિની સ્મ્યાસર મત કરવી કેટલું મહત્વનું છે આ વાત આપણને ભૂલીશ કે નહીં. વિશ્વાસ, સન્માન અને સાચી કાળજી એની ઉપર જો સાકો પ્રેમ ઊભો રહે છે. સ્વાર્થી સંબંધ ક્યારે તકતા નથી, પણ જ્યારે આપણે દિલથી એકબીજાની પરવા કરીએ તો જીવન સાચે સૌંદર બની જાય છે. એટલે બીજાના દુહાખોમાં તેમનો સાથ આપવો સાચી જગ્યા હે. થી ઊભા રહો અને પ્રેમને હંમેશા સન્માન આપો, ત્યારે સંબંધો જીવનભર કે છે. દોસ્તો, અમારી આ પ્રેમ કહાની તમને કેવી લાગી અમને જરૂર કમેન્ટમાં જણાવો. અને જો અમારી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, વિડીયોમાં આવેલા નામપાત્રને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. અને જો આવું થયું હોય તો માત્ર એક સંયોગ છે. આ વિધિઓ મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ માટે બનાવવામાં આવેલો અન્યથા તેને તે રીતે જો ફ્રી મળવી. આવતીકાલે એક નવી વાર્તાની અંદર આવી જેદાર વાર્તાની અંદર ત્યાં સુધી આપજો. વિધિઓ પૂરો જોવા બદલ આપસો મિત્રોનો ધન્યવાદ. મિત્રો.